સંવેદનાની પાંખો, દિવ્યાંગોના સપના સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડૉક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. મિત્રો, સમગ્ર ભારત વર્ષમાં એક શ્રદ્ધાનું કેન્દ્ર, એક આસ્થાનું કેન્દ્ર, એવું અદ્ભુત મંદિર એટલે બગદાણા ગુરુ આશ્રમ. એની બરાબર બાજુમાં એક રળિયામણું ગામ એટલે એ દેગવડા ગામ, અને એમની એ પ્રાથમિક શાળા સંસ્કાર અને શિક્ષણનો જે અદ્ભુત સમન્વય છે, એવી આ શાળાનું પટાંગણ, એનું શાળા પરિવાર, એના આચાર્યશ્રી અને સંવેદના સોસાયટીના ચેરપર્સન એવા શ્રી બાબુભાઈની આ સ્કૂલ છે. આજે મિત્રો, આ શાળાની મુલાકાતે સૌભાગ્યની વાત તો એ છે કે જેણે સંવેદનાના બીજ રોપ્યા છે, જેણે આ વિચાર મંત્ર આપ્યો છે, એવા અમારા સૌના આદર્શ એવા શ્રી લાભુભાઈ સોનાણી પણ આજે આ શાળાની મુલાકાતે અમારા સંવેદના સોસાયટીના પરિવાર સાથે આજે પધાર્યા છે. એટલે આજનો દિવસ અમારો આ ધન્યતાને અનુભવે છે, ધન્યતાના માણે છે. મિત્રો, સંવેદના સોસાયટી એક એવી સમિતિ, એક એવો સમાજ, એ નિર્માણ સાથે, એ સંકલ્પ સાથે આજે શાળાએ પહોંચે છે. અને આ બાળકો વચ્ચે દિવ્યાંગ બાળકો, પ્રજ્ઞાચક્ષુ બાળકો, નિરાધાર બાળકો, મૂક બધિર બાળકો, એની સંવેદના, એની વ્યથા, એની વેદના આ બાળકો સમજે એવા હેતુ સાથે આજે અમે જ્યારે પધાર્યા છે દેગવડા પ્રાથમિક શાળામાં, ત્યારે ચાલો દોસ્તો, એના આચાર્યશ્રીને મળીશું, એના શિક્ષકોને મળીશું, એના વિદ્યાર્થીઓ વચ્ચે આ વાતને, વિચાર વિમર્શને અમે આગળ ધપાવશું. એ સંકલ્પ સાથે દેગવડા પ્રાથમિક શાળામાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આવો મળીએ એના પરિવારને. ધન્યવાદ. નમસ્કાર, જય હિન્દ. જ્યાં કરુણા અને સેવા ભાવનો સંગમ થાય છે, ત્યાં પરિવર્તનની એક નવી સવાર ઉગે છે. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર NAB શાખાની પવિત્ર પ્રેરણાથી છેલ્લા 7 વર્ષથી અમારી શાળામાં દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્કર્ષ અને કલ્યાણ માટે સંવેદના સોસાયટીની રચના કરવામાં આવેલ છે. શાળા એ જ મારો પરિવાર, શાળા એ જ મારો ધર્મ, શિક્ષણ એ જ મારો ધર્મ, બાળકોની શ્રદ્ધા એ જ મારો વિશ્વાસ. આ સૂત્ર જીવન શિક્ષણમાં હું માનું છું. આ સંદર્ભે આજે મારે એક વાત કરવી છે કે શાળાનું મુખ્ય કેન્દ્ર બાળક છે. જો બાળકમાં સર્વાંગી વિકાસ થાય તો જ એ સાચું શિક્ષણ. બાળક પરીક્ષા આપે, પરીક્ષામાં ઊંચા માર્ક લાવે, ભણી ગણીને ગમે ડિગ્રી ઉપર હોય, પણ જો એનામાં ભાવનાત્મક બોધ ન હોય તો એ શૂન્ય બરાબર છે. સંવેદનાનું કામ જ એ છે કે બાળક છે એ નાનપણથી ભાવનાત્મકનો બોધ કેળવે. આપણે શ્રેષ્ઠ ભારત, ઉત્કૃષ્ટ ભારતની વાત કરીએ તો એના માટે આવતીકાલનો ભાવિ નાગરિક એ બાળક છે. જો બાળકમાં નાનપણથી જ આપણે સંવેદનાની પ્રવૃત્તિને અનુલક્ષીને જો એના ઉપર વધારે ભાર મૂકીએ તો જે આપણે જે સપનું જોઈ રહ્યા છીએ ઉત્કૃષ્ટ ભારતનું, તો એના માટે બાળકો જ આગળ પડતું કામ કરશે. તો આ અંતર્ગત અમારી શાળામાં હું આચાર્ય તરીકે પોતે, 2 શિક્ષક મિત્રો અને 7 વિદ્યાર્થીઓની એક સંવેદના સોસાયટીની રચના કરવામાં આવેલ છે. અને હું આચાર્ય તરીકે આ બાળકોમાં જે જીવન સંદેશ પૂરો પાડવાનો છે તેનો હું પ્રયત્ન કરીશ. આ સંવેદના સોસાયટી ને હું શાળા વતી આવકારું છું, વધાવું છું. આવું ભગીરથ અને મોટું કામ કરવું એ કોઈ નાની સૂની વાત નથી. બહુ જ મોટા સમર્પણની જરૂર પડે. તેથી હું આ અમારા પ્રયત્નમાં
ઈશ્વર અમને બળ અને ઉર્જા આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આજે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખામાંથી સંવેદના સોસાયટીની ટીમ શ્રી દેગવડા પ્રાથમિક શાળાના આંગણે આવી છે. આમ તો દેગવડા પ્રાથમિક શાળા અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનો નાતો છેલ્લા 10 વર્ષથી છે અને દેગવડા શાળાને વારંવાર સંવેદના સોસાયટી અને સોનાણી સાહેબ દ્વારા ઘણી બધી મદદ, ઘણો બધો લાભ અને ઘણું બધું માર્ગદર્શન મળ્યું છે. આજે એ બદલ હું ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. થેન્ક યુ. મારું નામ સૂર્યા નીતાબેન પી. હું દેગવડા પ્રાથમિક શાળામાં છેલ્લા 9 વર્ષ થયા શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને સંવેદના સોસાયટીમાં છેલ્લા 3-4 વર્ષ થયા એક કન્વીનર તરીકે કાર્યરત છું. સંવેદના સોસાયટી અને શ્રી દેગવડા પ્રાથમિક શાળાનો શરૂઆતથી ગાઢ સંબંધ રહ્યો છે. વર્ષ 2019માં ધોરણ 8ના વિદાય સમારંભમાં જ્યારે આદરણીય શ્રી લાભુભાઈ સાહેબ અમારી શાળામાં પધાર્યા હતા ત્યારે જ એને સંવેદના સેતુમાંથી સંવેદના સોસાયટી બનાવવાની રચના સૌપ્રથમ અમારી શાળાના કાર્યક્રમમાં જ કરી હતી. ગુંજે વસુંધરાના સૂર, ચાલો ફરવા જઈએ દૂર. આ સૂત્ર હેઠળ શ્રી કે બ્લાઇન્ડ સ્કૂલ ભાવનગરના વિદ્યાર્થીઓ તેમજ તેમનો સ્ટાફ, તે ઉપરાંત ભાવનગર જિલ્લાની સામાન્ય પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 350 જેટલા વિદ્યાર્થીઓને સાથે રાખીને એક સરદાર સરોવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક અનોખો પ્રવાસ કરવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં સામાન્ય વિદ્યાર્થીઓએ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની આંખો બનીને પ્રવાસના દરેક સુંદર સ્થળોનું વર્ણન કર્યું હતું. આ અનોખા પ્રવાસથી સામાન્ય વિદ્યાર્થીઓને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના રોજબરોજના જીવનમાં કેવા પ્રકારની જરૂરિયાતો ઊભી થાય છે અને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે પ્રત્યક્ષ નિહાળ્યું. આ પ્રવાસ દરમિયાન સામાન્ય વિદ્યાર્થીઓ અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્નેહ અને સમજણને એક અનોખો તાર ગૂંથાયો છે. 15 માર્ચ 2026ના રોજ સંવેદના પર્વનું ઉદ્ઘાટન બગદાણા ખાતે રાખવામાં આવ્યું હતું. તે કાર્યક્રમનું યજમાન તરીકે અમારી શાળાને મોકો આપવામાં આવ્યો હતો. આ સંવેદના પર્વમાં અમારી શાળાના પ્રાથમિક બાળકોએ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. સામાન્ય રીતે અંધ ઉદ્યોગ શાળાના બાળકોના કાર્યક્રમો સામાન્ય બાળકો નિહાળતા હોય છે, પણ આ કાર્યક્રમમાં શ્રી દેગવડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો અને ભાવનગરથી પધારેલા શ્રી અંધ ઉદ્યોગ શાળાના બાળકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ અનોખા પ્રયોગથી સામાન્ય બાળકો અને પ્રજ્ઞાચક્ષુ બાળકો વચ્ચે એક સાંસ્કૃતિક રીતે સુંદર આદાન પ્રદાન થયેલું હતું. આવનાર સમયમાં સંવેદના સોસાયટીને કારણે ચોક્કસ રીતે સામાન્ય વિદ્યાર્થીઓના હૃદયમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પ્રત્યે સ્નેહ, સમજણ અને સહાનુભૂતિ જાગશે અને પ્રજ્ઞાચક્ષુઓને પણ સમાજમાં આદર અને સન્માન મળશે. નમસ્કાર, મારું નામ પરમાર કિંજલ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને હું છેલ્લા 3 વર્ષથી સંવેદના સોસાયટી સાથે જોડાયેલ છું. અમે નવરાત્રી મહોત્સવમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પતંગગળામાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો સાથે ગરબા રમવા જઈએ છીએ ત્યારે સંવેદનાનો સેતુ સંધારતો હોય તેવો અનુભવ થાય છે. અમે શાળાના કેમ્પસમાં અને પ્રજ્ઞાચક્ષુ બહેનોની છાત્રાલયમાં જ્યારે એક મેળકના પરિશ્રમ પર આવ્યા ત્યારે મને એવું ફીલ થયું કે પ્રજ્ઞાચક્ષુ બહેનો પોતાનું કાર્ય ખૂબ જ સુંદર રીતે કરી શકે છે અને શિક્ષણ પણ મેળવી શકે છે. જ્યારે મેં પ્રજ્ઞાચક્ષુ બહેનોને રસોઈ કરતા જોઈ ત્યારે મને એમ થયું કે મારે પણ તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. થેન્ક યુ.